આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ વિડીયો છે કિશનભાઈ પરમારનો, જે માલપુરના છે, પાટડી તાલુકાનું. એમની વાત તો સાંભળવા જેવી છે, પણ આજે સાંજે જે વિડીયો આવશે 8 વાગ્યાનો, એ આપણે વીણાબેન સોની, જે મુંબઈના છે, એમને હવે વ્યવસ્થિત વેલસેટ થઈ ગયા છે એનો દીકરો, એટલે હવે એમને લગ્ન કરવાની ઈચ્છા છે. તો એનો વિડીયો આજે રાત્રે 8 વાગે મૂકવામાં આવશે અને આવતીકાલે પણ એક બેનનો વિડીયો, ઉના તાલુકાના બેન છે, એનો વિડીયો આપણે આવતીકાલે 8 વાગે મૂકીશું. તો આજનો વિડીયો જોજો અને ખૂબ શેર કરજો, જેથી કરીને વીણાબેનને એનું યોગ્ય પાત્ર મળી જાય. અને આ જ વાત કરીએ આપણે માલપુર વાળા કિશનભાઈની, તો એમણે જે પ્રોબ્લેમ કીધો કે અમારા ગામમાં 15 જેટલા વાંઢા તો અમારા વાસમાં જ છે, અમારા એરિયામાં જ, અને એ પણ 40 વર્ષ વટાવી ગયેલા. એટલે આમ જોઈ તો દીકરાઓ માટે અત્યારે ખૂબ પ્રોબ્લેમ ઊભા થઈ ગયા છે. દરેક ગામમાં ખૂબ વાંઢાઓ મળી રહ્યા છે. તો આ પરિસ્થિતિ સારી નથી દરેક સમાજ માટે, કારણ કે દીકરાઓના લગ્ન ન થાય તો મા બાપને પણ ખૂબ ચિંતા રહે, પોતાને પણ કામ ધંધામાં કાંઈ રસ ન રહે, એટલે આવું બધું બનતું હોય છે. તો આ એક મોટી સમસ્યા છે. એની સામે દીકરીઓ પણ ઘણી બધી મોટી ઉંમરની થઈ જાય, પણ એ મા બાપ લગ્ન કરતા નથી. તો આ સમસ્યામાંથી દૂર જવું હોય તો દરેકે મા બાપે, દીકરીવાળાએ અને દીકરાવાળાએ સમજવું પડશે કે યોગ્ય પાત્ર શોધી અને એની સાથે લગ્ન કરી નાખે. તો અત્યારે આપણે આ કિશનભાઈનો વિડીયો સાંભળીએ અને આજે સાંજનો વિડીયો વીણાબેનનો સાંભળશું અને ખૂબ શેર કરીએ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો, એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા બોલો. હા, મારો સાહેબ બોલો. હા બોલો. હા, આપણે લગ્ન માટે ફોન કર્યો હતો. કોણ બોલો? હું પાટડી તાલુકાનું માલનપુર ગામથી બોલું છું, સુરનગર જિલ્લાનું. શું નામ તમારું? પરમાર કિશોરભાઈ શિવાભાઈ. હમણાં તમારા બનાવીનો ફોન હતો. હા, મારું બનાવી ખરા હતા, હાલા બનાવી. હા હા. હમ. શું કામ શું કરો છો? હું કંપનીમાં જઉં અત્યારે. કેટલો પગાર? પગાર આવે 15000 રૂપિયા બધું કપાય તો 8 કલાક. ઉંમર કેટલી છે? ઉંમર મારી 35 વર્ષ. લગ્ન થયા હતા? ના, લગ્ન નથી લાવો, એમ કુંવારો છું. કેમ નથી યાર? હે? લગ્ન નહીં થવાનું કારણ શું 35 વર્ષ સુધી? શું અમારે આ બાજુ ખારાપાટમાં સરકારી નોકરી માંગે, જમીન માંગે. આપણે જમીન નહીં હોય ને, સરકારી નોકરી કોઈ ભણેલા 12 પાસ એમ તો. પણ નોકરી ટ્રાય કરી પણ નોકરી આવી મળી નહીં, એટલે પછી હવે કંપનીમાં જ આવી. એ રહ્યું કારણ છે મેન. એવું છે? પરિવારમાં કોણ કોણ? પરિવારમાં મારો મોટો ભાઈ, હું, મમ્મી પપ્પા, બસ 4 જણા. મોટા ભાઈ થઈ ગયા? થઈ ગયા પણ એમને છૂટું કરી નાખેલું છે. એને છૂટું થઈ ગયું? હા, એમને છૂટું થઈ ગયેલું. બે નું કરવાનું? હા, અત્યારે તો મારું એક ભાઈ વિચાર છે મારા ભાઈનો, તો એ નોકરી એના 25-30 હજાર પગાર છે, એ કંપનીમાં જાય. કઈ જ્ઞાતિમાંથી? હું SC વણકર. મકાન ઘરના છે? હા, મકાન ઘરના હોય એમાં ગામડે. અને એક બીજો વાળો છે કે મોટો છે, 4-5 મકાન થાય એવો. ખેતીની જમીન છે? ના, ખેતીની જમીન નહીં, એ તો મોટી તકલીફ નથી. કીધું તમને, એ તો મેં તમને જણાવ્યું ને કે એ મોટી તકલીફ છે, ખેતીની જમીન નહીં એટલે. ખેતીની જમીન નથી, નોકરી નથી અને છોકરી નથી. હા, સાચું. બધું ભેગું થયું. બધું ભેગું થયું. હું મળવો તો મરાઈ ગયા. સાચી વાત છે. હા, એટલે તમારો સંપર્ક કર્યો ને. આપડે તો યુટ્યુબ માં મૂકીએ છીએ, મેલવાનું છે ને? હા, મૂકી દેવાનું. એમાં શું, ટ્રાય કરીએ. બીજું ખાલી
મોબાઈલ નંબર નહીં મૂકવાનો, ખરી મૂકવો પડે મોબાઈલ નંબર. બધું જ મેલવું પડે. એ તો એવું છે કોન્ટેક્ટ એમ? કેવી રીતે કરે? હા એ સાચી વાત છે. મોબાઈલ નંબર નો મેલ હા, તો હા, તમે તો કશો ગોતે વાંધો કેવી નહીં, રીતે? મૂકી દો. હા એ સાચી વાત છે. બરાબર ને? હા બરાબર બરાબર. તમારા ગામ કેવડું છે? અમારા ગામમાં જોવો ને 1500-2000 વસ્તી ખરી અમારા ગામમાં. હે 700-800 નું વોટિંગ છે. બરાબર. હમ. તો આ તમારો વોટ્સએપ નંબર છે? હા અમારો વોટ્સએપ નંબર છે આજે. કોઈ જાતનું વ્યસન બેસન નહીં હો, આપણે દારૂ બારૂ જુગાર કશું જ નહીં એવું. બોલો તો નંબર બોલો તો. 96-013-21-2-47. 96-023 13 96-013 21-2-47. 21-2-47. હમ. કિશન કેવા? પરમાર વણકર પરમાર કિશોરભાઈ શિવાભાઈ પરમાર. પરમાર. ગામ શું કીધું? માલણપુર. માલણપુર. હા. તાલુકો તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગર. પાટડી 97 સોલંકી વાળું હે ને? હા નો સોલંકી વાળું હો. કંપની સાહેબ નોકરી કરો? હા કંપનીમાં નોકરી કરો? હા કંપનીમાં. કામ શું કરવાનું હોય? કંપનીમાં ત્યાં લાઈન ઉપર અમારે ગાડી ખરી, 4 વ્હીલ આવે ને 4 વ્હીલ, હા એની એસી બને. શું બને? એસી. એસી? હા ઠંડી હવા માટે એસી બને આવે ને એ એસી બનાવી. હા એસી ની કામગીરી થાય એમ ને? હા ત્યાં એસી ની કામગીરી કરી અમે ત્યાં કંપનીમાં. મોટી કંપની સુબ્રસ લિમિટેડ. કરસનપુરા. કેટલા કલાક કામ કરવાનું હોય? 8 કલાક. 8 કલાક? સવારમાં કેટલા વાગે જવાનું? સવારમાં 7 થી 3:30. અને છૂટવાનું કેટલા વાગે? 3:30 છૂટી જાય, 4 વાગે ઘરે પહોંચી જાય. ત્યાં તમારા ગામમાં જ છે? ના અમારા 16 કિલોમીટર છે જમીન દૂર. 16 કિલોમીટર દૂર છે. 16 કિલોમીટર. બરાબર. ને આપણે વાસમાં કેટલા છે? વાસમાં આપણે અમારા વણકરના હશે લગભગ 50-55 મકાન છે અહીંયા. 50-55. 55. બીજા કોણ? બીજા ખરા નારોદા રાજપૂત, ભાઈ ભરવાડ હે, ભાઈ ઠાકોર હે. તમારે ખરા ચમાર? ના ચમર નથી અમારા ગામમાં. ચમર નહીં. સારું. નામ આપણા ભાઈઓને પેલા જમીન વમીન ખરી કે? ના બીજાને જમીન હે બહુ, બીજા તો બધા બહુ 1-2 ને જમીન હે, બધાની જમીન નહીં. ધંધો શું કરે બધા મોટા ભાગે? બધા ખેતી મજૂરી કરે, અમુક કંપનીમાં જાય. મારા જેવો છોકરા ભણેલા ગણેલા હે ખરા ને. મજૂરી કામ બાકી કંપનીમાં જાય એમ ને? કંપનીમાં. પછી લગ્ન બગન થઈ જાય બધાના કે ન થાય? આવું બધું સમજે થાય ના થાય એવું કામ. કેટલા વાંઢા કેટલા છે મારે એ જાણવું છે. ઘણા બધા. કેટલા આમ સંખ્યામાં કયો તો? અમારા વાસમાં જુઓ ને, અમારા વણકર વાસમાં લગભગ હશે 15 જેવા. 15 જેવા છોકરા ખરા. હા કેટલી ઉંમર? વળી અમુક ની ઉંમર તો વટાઈ ને 40 40 વર્ષ થઈ ગયું. 40 વર્ષ. હું વાત કરો? 40 વર્ષ થઈ ગયા. તો એ બધા શું કરતા છે? શું કરે? કઈ નહીં. શું કરે? ખેતી મજૂરી કરે. અમુક જે ભણેલા ગણા હોય કંપનીમાં જાય બિચારા. નહીં કહેતા કે અમારે જમીન નહીં એટલે થોડી તકલીફ પડે ને, અને સરકારી નોકરી નહીં એટલે બધી તકલીફ. સામે છોકરી વાળા બધું આવું માંગે, જમીન ને સિટીમાં મકાન ઘરના, નોકરી ગવર્મેન્ટ ને બધું. એમ નહીં તો ગામડું છોડી કેમ નથી દેતા? હે ગામડું છોડી કેમ નથી દેતા? એવું બધું નહીં કહેતા કે સિટીમાં તો ધંધો મળી જાય. સાચી વાત છે. નહીં કહેતા કે બધાના વિચાર એક ના હોય ને, અલગ અલગ વિચાર હોય. શું કરે કહો? હા એ વાત સાચી. એમ તો ઓલું ગામડામાં નો ધંધો હોય, નો બાયડી મળે, નો ધંધો મળે, કરવાનું શું? સાચી વાત છે. થાય. ઓલું સિટીમાં જાવ તો ધંધો મળી જાય, અને એકાદી પેઢીને થોડુંક મુશ્કેલી પડે, પણ પછી તો રેડી થઈ જાય. હા પછી રેડી થઈ જાય આપણું. લાઈફ સેટિંગ થઈ જાય. સાચી વાત. કરવું જોઈએ. હેરાન થવું ખોટું.
અહીં સાચી વાત. તમે સાહેબ પ્રોપર ક્યાંથી હો? બાબરા, અમરેલી જિલ્લો. બરાબર બરાબર. કાંઈ વાંધો નહીં, મોકલો ફોટો મોકલો કે યુટ્યુબમાં મેળવી દઉં હું. એક કોઈ વાંધો નહીં હો. ભલે ભલે. એ આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો